नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मल चेतसा सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते। यथा चेतन आभासः कूटस्थे भ्रान्तिकल्पितः अचेतनो घटादिश्च तथा तत्रैव कल्पितः तत्तेदन्ते अपि स्वत्वम् इव त्वमहमादिषु सर्वत्रानुगते तेन तयोरप्यात्मतेति चेत् ते आत्मत्वेऽप्यनुगते तत्तेदन्ते ततस्तयोः आत्मत्वं नैव सम्भाव्यम् सम्यक्त्वादेर्यथा तथा तत्तेदन्ते स्वतान्यत्वे त्वन्ताहन्ते परस्परम् प्रतिद्वन्द्वितया लोके प्रसिद्धे नास्ति संशयः अन्यतायाः प्रतिद्वन्द्वी स्वयं कूटस्थ इष्यताम् त्वन्तायाः प्रतियोग्येषोऽहम् अहमित्यात्मनि कल्पितः। तो 49 શ્લોકમાં કહેવામાં આવ્યું તત્તેદંતે સ્વતાન્યત્વે ત્વન્તાહંતે પરસ્પરમ. બસ આપણા રોજ બરોજના અનુભવ તરફ ધ્યાન દોરે છે કે અમુક વસ્તુ આપણે એવી જાણતા હોઈએ છીએ અને છતાં ઘણી વાર એ જ્ઞાનમાં આપણે ઉપયોગ કરતા હોતા નથી. અમુક પ્રકારનું જ્ઞાન હોય છે આપણને, છતાં પણ એ જ્ઞાનનો વ્યવસ્થિત ઉપયોગ થતો નથી હોતો. તત્તા ઇદંતા, તે પણ આ પણ, તત્તા તે પણ ઇદંતા આ પણ, સ્વત અન્યત્વે પોતાપણું અન્યપણું, ત્વંતા અહંતે તું પણ હું પણ, પરસ્પરમ પ્રતિદ્વંદ્વિતયા લોકે પ્રસિદ્ધે નાસ્તિ સંશય. લોક વ્યવહારમાં આ બંને પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ છે એ તો બધા જાણે છે, એમાં કોઈ સંશય નથી. આ બધા જાણે છે કે તું એ હું નથી અને હું એ તું નથી. આનું નામ છે પ્રતિદ્વંદ્વી, પરસ્પર વિરોધી. એક છે ત્યાં બીજું નથી, બીજું છે ત્યાં એક નથી. આમ તું પણ તું નો આપણે ખ્યાલ કરીએ, વિચાર કરો કે તું શબ્દથી જે પ્રકારનો ખ્યાલ આપણા મનમાં ઉપસ્થિત થાય છે એક ખ્યાલ, અને હું શબ્દથી જે પ્રકારનો ખ્યાલ ઉપસ્થિત થાય છે એ બે ખ્યાલ વિશે જો આપણે એ ખ્યાલ તરફ ધ્યાન આપણે આપીએ તો જણાશે કે તુંમાં જે તુંપણામાં અહમપણું જરાય હોતું જ નથી. અહમપણામાં તુંપણું હોતું નથી. જેમ આપણે ઘોડાનો ખ્યાલ કરીએ તો અંદર ગાયનો ખ્યાલ જરાય હોતો નથી, અને ગાયનો ખ્યાલ કરીએ તો ઘોડાનો જરાય ખ્યાલ હોતો નથી.
અંતે એમ કહી શકાય કે ગાય જે છે એ ઘોડો નથી, ઘોડો એ ગાય નથી. હું શા માટે કહીએ છીએ? ગાયનો ખ્યાલ કરીએ તો ઘોડા પણ જરાય હોતો નથી, અને ઘોડાનો ખ્યાલ કરીએ તો ગાય પણ હોતું નથી. માટે આપણે કહીએ કે ગાય જુદી અને ઘોડો જુદો. પણ ઘડાનો ખ્યાલ કરીએ એકવાર અને માટીનો ખ્યાલ કરીએ તો આપણે કહી શકીએ ઘડો એક વસ્તુ છે અને માટી જુદી છે, અર્થાત કે ઘડામાં માટી નથી એવું આપણે કહી શકીએ? એટલામાં ના કહી શકીએ કે ઘડાનો ખ્યાલ કરીએ ત્યારે પણ અંદર માટીનો ખ્યાલ સમાયેલો હોય છે, અંતેથી ઘડાનો ખ્યાલ એ માટીના ખ્યાલ કરતા સ્વતંત્ર નથી. એટલે ઘડો અને માટી પરસ્પર વિરુદ્ધ છે એવું ના કહી શકાય. ઘડામાં માટી પણ નથી, માટીમાં ઘડા પણ નથી એવું આપણે ના કહી શકીએ, કારણ કે ઘડામાં માટી પણ છે. પણ એક ઘડાનો વિચાર કરીએ અને વસ્ત્રનો વિચાર કરીએ, પરસ્પર કેવી છે? ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. કારણ કે ઘડામાં વસ્ત્ર પણ નથી, વસ્ત્રમાં ઘડા પણ નથી. તો તે રીતે અહીંયા ગ્રંથકાર કહે છે આ 49મા શ્લોકમાં કે તું એવું જયારે તું પણાની અંદર હું પણાનો જરાય ખ્યાલ હોતો નથી, અને હું પણામાં તું પણાનો જરાય ખ્યાલ હોતો નથી. આમ તું અને હું પરસ્પર પ્રતિદ્વંદ્વી છે, પરસ્પર વિરોધી છે, એકબીજાથી સ્વતંત્ર છે. એ આપણું જ્ઞાન છે, જાણીએ છીએ. તેમ પોતાપણું અને અન્યપણું, અન્યનો ખ્યાલ કરીએ એમાં પોતાપણું હોય જ નહીં, અને પોતાનો ખ્યાલ કરીએ એમાં અન્યપણું ના હોય. હું પોતાપણાનો ખ્યાલ કરું એમાં અન્યપણાનો ના હોય, અન્યપણાનો ખ્યાલ કરું ત્યાં પોતાપણાનો ખ્યાલ ના હોય. એમ તે એવો ખ્યાલ કરવો તેમાં આ ના હોય, આ ખ્યાલ કરો એમાં તે ના હોય. આમ આપણા વ્યવહારમાં જગતમાં આવી રીતે આપણે જેને પરસ્પર પ્રતિદ્વંદ્વી કહીએ, એકબીજાથી તદ્દન ભિન્ન એવા બધા જોડકા હોય છે. લોકે પ્રસિદ્ધે નાસ્તિ સંશય. આપણા વ્યવહારમાં આ વસ્તુ પ્રસિદ્ધ છે, આપણા અનુભવનો વિષય છે, એમાં કોઈને શંકા નથી. આટલું જ્ઞાન તો બધાને છે, વેદાંત શીખવાડી જ ના શકાત કશું. પણ ના એ વય નથી સમજ, એ સમજ ના પડે મને કે તુંમાં હું ના હોઉં અને હુંમાં તું, એવી જો ના સમજ પડે તો એ મુશ્કેલ થઈ જાય. પણ એમાં કોઈ સંશય નથી, નસીબ જોગે. પણ હું અંદર તું પણ નથી અને તુંમાં હું પણ નથી, કે પોતામાં અન્ય પણ નથી, અન્યમાં પોતા પણ, તો જ આપણે અન્ય કહીએ ને કે આ હું નથી, આ મારું નથી. આમ અન્ય પણ અને હું પણ બંને પરસ્પર વૃદ્ધ છે. એક હોય ત્યાં બીજું ના હોય, બીજું હોય ત્યાં એક ના હોય. આટલું જ્ઞાન છે. બસ આવો આપણે સામાન્ય અનુભવ છે. એ સામાન્ય અનુભવના આધારે બહુ મોટી ગંભીર વસ્તુ કહેવામાં આવશે. છેવટે ગંભીર વસ્તુ આપણા અનુભવમાં હોય જ છે. એવું નથી કે આ ગંભીર આત્મા બ્રહ્મ આપણા અનુભવમાં નથી અને આપણે જાણવાનું છે. એવું હોત કે માત્ર કુંડલીની બરોબર કુંડલીનો ઉદય થાય અને છેક પછી આ માથામાં અહીંયા આવે અને પછી કશું થાય અને તો જ બ્રહ્મ છે, ત્યાં જ બ્રહ્મ અને બીજા ના હોય, એવું જ હોત તો આપણે બ્રહ્મ જ્ઞાનમાં બધા અયોગ્ય છે. આ પ્રમાણે કોઈને હું હશે તો જુદી વાત છે, બાકી આપણે બ્રહ્મ જ્ઞાન માટે અયોગ્ય બની જઈએ. આપણે કદાચ અમુક પ્રકાર અનુભવ માટે અયોગ્ય હોઈશું, તો બ્રહ્મ જ્ઞાન માટે એટલા અયોગ્ય નથી કે આપણા રોજબરોજના અનુભવમાં બ્રહ્મ હોય જ છે. અંતેથી એનું ઓળખવાનું છે, એને ઉત્પન્ન કરવાનું નથી. બ્રહ્મને જાણવા માટે નવું કરવાની જરૂર નથી, એને ઓળખવાની જરૂર. એટલા જ માટે કે પ્રત્યેક અનુભવની અંદર બ્રહ્મ વાયેલું છે. એ બ્રહ્મ કે આત્મા પરમાત્મા વગર કશું અનુભવ કશું હોય જ ન શકે. અંતેથી એની જોડે બીજું અંદર થોડુંક બધું ભેગું થઈ ગયું છે. મુશ્કેલ એક જ છે કે આ બ્રહ્મની સાથે સાથે કે આત્માની સાથે સાથે પેલો અનાત્મા એવું પણ ભેગો થઈ ગયો છે. અંતેથી બેને જુદા કરવાની જરૂર છે, એ કહેવા માંગે છે. પણ જુદું કોને કહેવાય આપણે જાણીએ છીએ. વસ્તુઓ પરસ્પર જુદી કોને કહેવાય એ પહેલા આપણે બતાવે છે કે જો તમારો વિચાર કરો કે તું પણાની અંદર હું પણાનો એક લેશ પણ નથી હોતો, હું પણામાં તું પણાનો લેશ પણ નથી હોતો. એટલે તું ને હું કેવા છે? અત્યંત ભિન્ન છે. પોતાપણામાં અન્યત્વનો ખ્યાલ નથી, અન્યત્વમાં પોતાપણાનો ખ્યાલ નથી, માટે પરસ્પર કેવા છે? ભિન્ન છે.
ચાલો, એટલે આ ભેદ કોને કહેવાય એ આપણે ધ્યાનમાં લાવે છે કે એવું નથી કે આપણે જાણતા નથી. આવો વિવેક હોય એક વસ્તુ બીજી નથી અને બીજું એક નથી, આપણે જાણીએ છીએ. આ ભેદ કોને કહેવાય આપણે જાણીએ છીએ. તો તેવી રીતે હવે ભેદ કરવાની જરૂર છે. આ ભેદનું જ્ઞાન છે તો ક્યાંક ભેદ છે છતાંય વળી પાછું આપણે ભેગું કરી દેતા હોઈએ છીએ. એટલે 50 અન્યતાયા પ્રતિદ્વંદ્વી સ્વયં કૂટસ્થ ઈશ્વરાં દ્વંતાયા પ્રતિયોગીશ અહમિતિ આત્મનિકલ્પિત. એક સ્વયં છે, એક અહમ છે. જો હવે આ ચર્ચા પાછી આપણે કરી લઈએ આગળમાં. એક સ્વયં અને બીજો અહમ. આપણે કહ્યું કે સ્વયં એવો ખ્યાલ છે જે દરેકની અંદર અનુગત છે, વ્યાપ્ત છે. સ્વયં હું ગયો હતો, સ્વયં તું આ કર, સ્વયં દેવદત્તએ કર્યું. આમ દેવદત્તમાં પણ સ્વયંપણું છે, તુંમાં પણ સ્વયંપણું છે, હુંમાં પણ સ્વયંપણું છે. આ સ્વયંપણું એવી વસ્તુ છે જે હું તું કે તે કશાનો વિરોધ નથી. તું એ હુંનો વિરોધી છે, હું એ તુંનો વિરોધી છું. પણ સ્વયંપણું તુંનો વિરોધી નથી, હુંનો વિરોધી નથી. આ છે એમાં તે પણ નથી, તેમાં આ પણ નથી, આમાંય સ્વયંપણું છે, તેમાંય પણ સ્વયંપણું. એટલે એ નોંધ લેવાની જરૂર છે કે સ્વયંપણું કશાનું વિરોધી નથી. એક વસ્તુનો વિરોધી ખરો, શેનું? અન્યપણાનો વિરોધી ખરો. આ પોતાપણું એ અન્યપણાનો વિરોધી ખરો. અન્યતાયા. હવે સ્વયં કોને કહેવાય કે છે? હવે સ્વયંને સમજવું હોય તો સ્વયં કોને કહેવાય? અન્યતાયા પ્રતિદ્વંદ્વી. એક અન્યતાનો ખ્યાલ કરો કે પેલું અન્ય છે, પરાયું છે, પરાયાપણાનો ખ્યાલ કરીએ. એ પરાયાપણાનું પ્રતિદ્વંદ્વી કે પરાયાપણાનું વિરોધી છે, એનું નામ સ્વયં. આમ પરાયાપણું કોને કે આપણે જાણીએ છીએ, તો પરાયું છે. બસ એ પરાયાપણું જે ન હોય એનું નામ છે સ્વયં. આત્મા કોને કહેવાય એને આપણને સમજાવે છે. આત્માને કેમ મેળવવો અથવા આત્માને કેમ ઓળખવો, કે જ્યાં પરાયાપણું નથી એનું નામ છે સ્વયંપણું. બસ અન્યતાયા પ્રતિદ્વંદ્વી. અન્યતાનો કે પરાયાપણાનો પ્રતિદ્વંદ્વી છે, વિરોધી છે, એ કેવો છે? સ્વયં છે. બસ એ જ કૂટસ્થ છે, ઈશ્યતામ. એ જ કૂટસ્થ છે, એ આત્મા છે. તમે તો કહ્યું કે આત્મા તો કશાનો વિરોધી નથી. તમે તો કહ્યું કે સ્વયં એટલે આત્મા એ તો તુંમાંય છે અને હુંમાંય છે અને તેમાંય છે અને જળમાંય કહ્યું. આ ઘડો સ્વયં કશું જાણતો નથી એમ કહે કહ્યું કે આ ઘડાની અંદર પણ પેલો સ્વયંતા છે. અને પછી બતાવ્યું કે કેમ ઘડામાં આત્મા છે અને આપણામાં આત્મા હોય તો આપણામાં ઘડામાં ફેર તો કે ત્યાં અહીં સૂક્ષ્મ શરીર છે, ત્યાં સૂક્ષ્મ શરીર નથી. પણ આત્મા કે સ્વયં પણ બધાય છે. તો એક બાજુ કહું છું કે સ્વયં એવું છે જે કશાનો વિરોધ નથી, બધે જ વ્યાપ્ત છે. એને કે અનુગતા કે અનુસ્યુતા. જેમ દોરો બધા મોતીમાં પરોવાયેલો હોય અનુસ્યુતા, અથવા જેમ માટી બધા ઘડામાં હોય અનુગતા, તેમ આ સ્વયં પણ સર્વત્ર જળ ચેતન સર્વત્રમાં છે, કશાનો વિરોધી નથી. તો તમે તો એક વસ્તુનો વિરોધી કહ્યો, પરાયાપણાનો વિરોધી છે. તો એનો અર્થ એવો થયો કે એક પરાયું છે અને એક આત્મા છે, બે હસ્તી થઈ. એનો અર્થ થયો દ્વંદ્વ દ્વૈત થઈ ગયો. જો આત્મા એ કશાનો વિરોધી હોય તો જે વિરોધી વસ્તુ પેલામાં ના હોય. એનો તો એવું જગતમાં કંઈક છે જ્યાં આત્મા નથી. એવું છે પરાયાપણું. જો આત્મા સર્વત્ર હોય તો એનો અર્થ એક થયો કે પરાયાપણું કન્યપણું મિથ્યા છે. અને વેદાંત શું કે મિથ્યા. પરાયાપણું મિથ્યા છે, અન્યપણું મિથ્યા છે. એનું નામ જ જગત મિથ્યા. બાબા એનું શું છે ને કે પરાયો છે, આ તો અન્ય છે, આ તો હું નથી. તો કે જો હુંનું વ્યવસ્થિત જ્ઞાન થાય ત્યારે જોઈશું કે કોઈ વસ્તુ પરાઈ છે જ નહીં. અત્યારે પરાયાપણું કેમ લાગે છે? દ્વંતાયા પ્રતિયોગીશ અહમિતિ આત્મનિકલ્પિત. અત્યારે આત્મા અહમ માનવામાં આવે છે, હું માનવામાં આવે છે. આ હું જે છે ને એ તુંનો વિરોધી છે. આમાં પરાયાપણું કેમ લાગે છે? આપણને હું માની લેવાને કારણે હું જે માનતો હોય એ પરાયો થઈ જાય, એટલે તું પરાયો થઈ ગયો.
તું અન્ય થઈ ગયો. બહુ ધ્યાન રાખો એ વસ્તુ છે. હું એક વસ્તુ છે અને સ્વયં બીજી વસ્તુ છે. હું કેવો છે તું નો વિરોધી, અર્થાત તું કરતા ભિન્ન. તુંમાં હું પણ નથી, હુંમાં તું પણ નથી. પણ તુંમાં પણ સ્વયં પણ છે, હુંમાં પણ સ્વયં પણ છે. કૂટસ્થ હુંમાં પણ છે, તુંમાં પણ છે, તેમાં પણ છે. તો પરાયાપણાનો ખ્યાલ કેમ જન્મે છે? કારણ કે પેલા કૂટસ્થને માત્ર આ એક ઉપાધિ પૂરતો મર્યાદિત કરી દઈએ ત્યારે એને શું કહેવાય? હું. એ કૂટસ્થને, એ આત્માને કે ચૈતન્ય જે વાસ્તવમાં સર્વત્ર સમાન રીતે રહેલો છે, એને આપણે માત્ર આ એક ઉપાધિ પૂરતો મર્યાદિત કરી દઈએ ત્યારે કયા પ્રકારનો ખ્યાલ જન્મે? હું પ્રકારનો ખ્યાલ જન્મે. અને પછી એ તું નો વિરોધી થઈ ગયો. ત્વંતાયાઃ પ્રતિયોગી એષ અહમ ઇતિ આત્મનિ કલ્પિતઃ. આત્મા પર કૂટસ્થ પર અહમ કે હું પણાનું. હું પણ કોને કહેવાય? જે તું પણ કરતા જુદું છે. એવું હું પણ હોત જે તું કરતા જુદું નથી તો એ જ હું છે. આમ અહમ બ્રહ્માસ્મિ એમ જયારે કે ત્યારે એ હું આ હું નથી. આ હું જેમાંથી બધું પેલો વિરોધ દૂર થઈ ગયા હોત એવા પ્રકારનું હું. અત્યારે આપણે હું એટલે અહંકાર જેમ સમજીએ છીએ કેવો છે? તું કરતા જુદો છે. તો આમ જુદાપણું જે આપણે લાગે છે, ભેદભાવ લાગે છે, કેવું છે? કલ્પિત. આ હું પણ અહંકાર એક અલ્પત્વની ભાવના, મર્યાદાની ભાવના, દેશકાળમાં આપણે બંધાયેલાની ભાવના. દેશકાળ બધા મર્યાદિત છે, ઉપાધિ બધા મર્યાદિત છે. આ મર્યાદિતપણાની ભાવના જેને આપણે હું કહીએ છીએ. હું કહીએ એટલે આ સિવાય બાકીનું બધું હું નથી, એ નક્કી જ છે. આ ઉપાધિ સિવાયનું કશું નથી. હું એ તો આપણે ખાતરી જ છે. એ શું છે? કલ્પના છે. એ હું પણ હોય આત્મની કલ્પિત. નનુ ઉક્ત પ્રકારેણ જીવકુરસ્થયો ભેદે સતી અપી. આપણે કહ્યું એ પ્રમાણે આ હું એટલે કોણ? જીવ. હું એટલે કે અહંકાર અર્થાત જીવ, સંસારે, ચિદાભાસ વગેરે. તો જે આ જીવ છે તે અને કૂટસ્થ આત્મા છે, બંને જુદા છે. એ કહ્યું કૂટસ્થ આત્મા કેવો છે? સ્વયં, જે સર્વત્ર એક સમાન રીતે રહેલો છે. ત્યારે હું કેવો છે? માત્ર અહીં જ રહેલો છે, બે કશ્ય રહેલો નથી. એ રીતે આ હું અને કૂટસ્થ જુદા છે. ભેદે સતી અભી સર્વેત્તમ કેવી ન જાણતી. ભેદ હોય તો બધા લોકો કેમ જાણતા નહીં હોય? બે વસ્તુ જુદી જ હોય તો જાણતા કેમ નથી? કે તું મારા કરતા હું કરતા છું જાણું છું ને. ભેદ કોને કહેવાય? આપણે જાણીએ ને કે તું અને હું વચ્ચે જે પ્રકારનો સંબંધ છે કે ભેદ કહેવાય. અને તે રીતે અહમ ને કૂટસ્થ ભિન્ન છે તો ભાઈ કેમ જાણતા નથી? એ શંકાનો ઉત્તર આવે છે 51મા શ્લોકમાં. ભેદ કોને કહેવાય એ નથી જાણતા એટલે બતાવ્યું કે ભેદ કોને કહેવાય. એકમાં બીજાનો લેશ પણ નથી અને બીજામાં એકનો લેશ નામ ભિન્ન. અન્યોન્ય અભાવ ભેદ. ગાય અને ઘોડો બંને ભિન્ન છે. ગાયમાં ઘોડા પણ નથી, ઘોડામાં ગાય પણ નથી. તો હુંમાં તું પણ નથી, તુંમાં હું પણ નથી. તો 51મા શ્લોકમાં સમજાવે છે કેમ આમ થાય છે. અહંતા સ્વત્વયોર ભેદે રૂપ્યતે દંતયોરિવ સ્પષ્ટે વિમોહમાપન્નાઃ એકત્વં પ્રતિપેદિરે. અહંતા સ્વત્વયો ભેદે. આ પાછું ભાવવાચક નામ બરાબર પૂછવાય છે. અહંતા, અહંતા ને શું? અહમમાં એક તા ભાવવાચક પ્રત્યે લગાડ. અહમ પણ, હું પણ. સ્વત્વ, સ્વત્વ એટલે શું? સ્વ પણ, પોતાના પણ. ત્વ, તા પણ ભાવવાચક પ્રત્યય છે, ત્વ પણ ભાવવાચક છે. સ્વત્વ પોતાપણું અને હું પણ. પોતાપણું કેવું છે? બધે છે. હું પણ કેવું છે? માત્ર મર્યાદિત છે. અહંતા સ્વત્વયો ભેદે. વચ્ચેનો ભેદ કેવો છે?
કયા પ્રકારનો ભેદ છે? રૂપ્યતા ઇદંતયો હોય. રૂપ્યતા એટલે શું? રૂપાપણું, ચાંદીપણું. ઇદંતા એટલે શું? ઇદમપણું, આપણું. તયો હોય બે વચ્ચેનો બે ભેદ છે. ક્યાં ગયો એમાં? હા, જો આ શુક્તિકા છે તો ઇદમ રજતમ, આ રજત છે. ત્યાં ખરેખર શું છે? શુક્તિકા છે, છિપોલી છે. તો ભ્રમને કારણે આપણને શું જણાય છે? આ રજત છે. આપણે શું કહીએ? આ રજત છે. આ બહુ જ્ઞાન છે ને. એમાં આ અંશ કોનો છે? શુક્તિકાનો છે. એની આપણે ચર્ચા કરી ગયા કે આ ખરેખર વસ્તુ ત્યાં શું છે? પદાર્થ કેવો છે? શુક્તિકા કે છિપોલી. એટલે છિપોલી ત્યાં જ મારી સમક્ષ છે. તો જે પદાર્થ અમારી સમક્ષ હોય એના માટે આપણે આ એવો સર્વનામનો પ્રયોગ કરીએ. આ શુક્તિકા છે. એટલે ખરેખર આ પણ ઇદમપણું એ કોનો ધર્મ છે? શુક્તિકાનો ધર્મ. રજત તો નામની વસ્તુ ખરેખર છે નહીં. ચાંદી તો શું છે? ભ્રમ છે. ખરેખર પદાર્થ ક્યાં ગયો છે? શુક્તિકા છે. એટલે ખરેખર આપણે શું કહેવું છે? આ શુક્તિકા છે એવું કહેવું છે. જે પદાર્થનું આપણને યથાર્થ જ્ઞાન હોત તો આપણે શું કહે? આ શુક્તિકા. તો આપણું જ્ઞાન યથાર્થ જ્ઞાન હોત. એ શુક્તિકા કે છિપોલી છે એમાં આ પણ છે, ઇદમપણું છે. એને ઇદંતા કે ઇદમપણું કહેવાય કે આ પણ. તો ખરેખર જે ઇદમપણું છે કે આ પણ છે એ કોનો ધર્મ છે? શુક્તિકાનો. પણ આપણે શું કહે છે? આ રજત છે. અને એની આ પણ આપણે કોણ સાથે જોડી દઈએ છીએ? રજત સાથે, ચાંદી સાથે જોડી દઈએ છીએ. રજત એટલે ચાંદી. તો ખરેખર જોવા જો ચાંદી જુદી વસ્તુ છે અને શુક્તિકા પણ જુદી વસ્તુ છે. છિપોલી એક વસ્તુ છે, ચાંદી બીજી વસ્તુ છે. બંને કે ભિન્ન છે. ચાંદીમાં છિપોલી પણ નથી, છિપોલીમાં ચાંદી પણ નથી. બંને કેવા છે? પરસ્પર ભિન્ન છે. અંતે રીતે આ પણ એ આ પણ કોનો ધર્મ છે? શુક્તિકાનો ધર્મ છે. એ અને પેલી ચાંદી, એ ચાંદીમાં આ પણ નથી. ટૂંકમાં ચાંદી ત્યાં નથી. ત્યાં કઈ વસ્તુ છે? શુક્તિકા છે. ચાંદી ક્યાં છે? કોને કે ચાલો મગજ મનમાં છે. એ ક્યાં છે એનો નિર્ણય હજી કોઈ કરી શક્યો નથી. ચાંદી ક્યાં છે એનો નિર્ણય કોઈ કરી શક્યો નથી. લોકોએ બહુ ફાંફા માર્યા છે એના. ચાંદી ક્યાં છે? અત્યારે એની વાત કરું તો પછી આપણે જરા ગૂંચવાઈ જઈએ. પણ ચાંદી ક્યાં છે? ત્યાં તો નથી, એ તો નક્કી જ છે. એવું માનનારા છે લોકો કે ચાંદી ત્યાં છે. પણ ખરેખર ચાંદી ત્યાં નથી. ચાંદી ખરેખર એક ભ્રમ છે. કદાચ કહેવું હોય તો ક્યાં છે? આપણી બુદ્ધિમાં છે ભ્રમ. ત્યાં તો નથી. ત્યાં હોત તો સારું થઈ જાય. તો આપણે હાથમાં લઈએ તો શું હાથમાં આવવું જોઈએ? ચાંદી. તો આ જેને કહીએ છીએ એ પદાર્થને હાથમાં લઈએ તો હાથમાં શું આવે છે? છિપોલી હાથમાં આવે છે. જો આ પણ એ ચાંદીનો ધર્મ હોત તો એ આ પદાર્થ, આ પણ ધરાવનારા પદાર્થને હાથમાં લે તો શું હાથમાં આવત? ચાંદી હાથમાં આવત. અને એથી આ પણ એ ચાંદીનો ધર્મ નથી, શુક્તિકાનો ધર્મ છે. તો જેમ શુક્તિકા અને ચાંદી એ બંને એકબીજાથી ભિન્ન છે તે રીતે આ અને ચાંદી પણ એકબીજાથી ભિન્ન છે. ચાંદીમાં આ પણ નથી અને આ અને ચાંદી એકબીજાથી ભિન્ન છે. રૂપ્યતા ઇદંતયો હોય. આ રૂપ્યતા ચાંદીપણું અને આ પણ પરસ્પર ભિન્ન છે. સ્પષ્ટ છે ખરેખર તો. છતાંય પણ મોહમાપન્ના, અને છતાં પણ આપણે મોહને પામી ગયા હોવાને કારણે એકત્વમ પ્રતિપેદરે. ચાંદી પણ એક વસ્તુ છે, આ પણ બીજી વસ્તુ છે. અને છતાં પણ મોહને કારણે, ભ્રમને કારણે બંનેને એક માની લેવામાં આવે છે. અને તેથી આપણે એવા નિર્ણય પાડે છે આ ચાંદી છે, આ ચાંદી છે એમ જયારે કહ્યું ત્યારે શું થયું? ચાંદીમાં આપણે આ ચાંદી છે કે રજત છે એવું કહ્યું ત્યારે આ પણ કોનો ધર્મ થઈ ગયો? રજતનો ધર્મ થઈ ગયો. ખરેખર આ પણ કોનો ધર્મ છે? શુક્તિકાનો ધર્મ. આપણે શું કર્યું? શુક્તિકાનો એક અંશ અને બીજો રજત એટલે ભ્રમ, બેને ભેગા કરે. આપણે જાણતા નથી. આનું નામ છે મોહ અથવા ભ્રાંતિ. બે વસ્તુ પરસ્પર જુદી જુદી હોય અને છતાં પણ એ બેનો ભેદ ન પારખી શકો અને એ બેને એક માની લેવી. સમજાય મારે અંગ્રેજીમાં લમ્પિંગ ટુગેધર. બે વસ્તુને આપણે ભેગી કરી દઈએ. ઘણી વાર શું આપણે પેલો ગો અને કોપરો ભેગા લમ્પિંગ,
ગોળ એક વસ્તુ છે, કોકડું બીજી વસ્તુ છે. તો બેનો આપણે એક પિંડ બનાવી દઈએ ને, બે જુદી વસ્તુ એક પિંડ બની જાય. તેવી રીતે આ પણ જુદી વસ્તુ છે અને ચાંદી પણ જુદી વસ્તુ છે. પણ બેનો એક પિંડ બનાવી દો, એમાં એક ખ્યાલ જન્મ્યો, આ રજત છે. અગ્નિ જુદી વસ્તુ છે, લોખંડ જુદી વસ્તુ છે. બેનો એક પિંડ બની ગયો અને આ આગનો ગોળો છે. એ આવા માત્ર આપણો જે અનુભવ છે એ અનુભવ તરફ ધ્યાન દોરે છે કે કેવી રીતે આપણે આપણા રોજબરોજના અનુભવની અંદર પણ બે વસ્તુ એકબીજા કરતા જુદી હોવા છતાં પણ કેવી આપણે તેને ભેગી કરી દેતા હોઈએ છીએ. આપણો એવો અનુભવ છે. આ અનુભવનો શું કહેવાય? ભ્રમ કહેવાય. અથવા આનો બીજો શબ્દ છે અધ્યાસ. અધ્યાસ, અધ્યારોપ, ભ્રમ, મોહ, અવિવેક, કેટલા શબ્દો છે? અવિવેક એટલે છૂટા ના પાડવા, ભેગા કરી દેવા. મોહ, જે વસ્તુ જ્યાં નથી ત્યાં તેનો આરોપ કરવો. ભ્રાંતિ, વસ્તુ છે એના કરતા વિપરીત રીતે જાણવી. અધ્યાસ, એકનો બીજા પર આરોપ કરવો. બધા શબ્દોનો અર્થ એક જ થતો હોય છે. અને અધ્યાસ કહેવાય, અધ્યારોપ કહેવાય, ભ્રાંતિ કહેવાય, મોહ કહેવાય, અવિવેક કહેવાય. ટૂંકમાં આવો અવિવેક કે મોહ કે ભ્રાંતિ કે અધ્યાસ આપણા વારંવાર અનુભવનો વિષય છે. એમાં કશું નવું નથી. ટૂંકમાં આ પ્રકારનો ચમત્કાર કરો એ બુદ્ધિમાં નવી વસ્તુ નથી. આપણો ચમત્કાર છે ને, અશક્ય વસ્તુને શક્ય બનાવે કે નહીં આપણે? જે વસ્તુ જ્યાં નથી, ચાંદીમાં આ પણ નથી, તો આપણે એના પર આરોપ કરી દો. બેને આપણે એક કરી દીધા. બુદ્ધિ કેવી શું કરે? અઘટ કે ઘટ ના પટી હશે. જે અશક્ય વસ્તુ છે ને એને બનાવી શક્ય બનાવી દે. બસ એવું જ કશું અહીં પણ થાય છે. અહંતા, હું પણ, જે આટલું મર્યાદિત છે. સ્વ પણ એ કેવું છે? સર્વવ્યાપી છે. આ સર્વવ્યાપી સ્વ કે કૂટસ્થ કે આત્મા, અત્યંત અલ્પવ્યાપી અહમ કે અહંકાર, બંને કેવી છે? પરસ્પર જુદી વસ્તુઓ છે. છતાં પણ એકત્વ પ્રતિભેદ મોહમાપન્ના, આ બંને એકબીજાથી ભિન્ન હોવા છતાં પણ એ બેનો ભેદ ન પારખી શકવાને કારણે મોહ પામેલા લોકો બંનેને એક બનાવી દે છે. તેથી હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું સુખી છું, હું દુઃખી છું. સ્વયં દુઃખી ને સ્વયં વગેરે સુખી. આમ સુખી દુઃખી કોનો ધર્મ છે? હું સ્વયંનો ધર્મ નથી. કોનો ધર્મ છે? મનનો ધર્મ છે, ઉપાધિનો ધર્મ છે. ઉપાધિ કઈ કોટીમાં છે? આની કોટીમાં છે કે પછી સ્વયંની કોટીમાં છે? આ શરીર, આ ઇન્દ્રિયો, આ મન, આ બુદ્ધિ, આ બધા કઈ કોટીમાં છે? આની કોટીમાં છે. તુંની કોટીમાં છે. આમ કહીએ તો તું એટલે કે હું કરતા ભિન્ન છે ને. અને છતાં પણ એ બેનો ભેદ ન પારખી શકવાને કારણે બેને લમ્પિંગ ટુગેધર, બંનેને પિંડ બનાવી દેવો. સત્યાનંદે મિથુનીકૃત્ય, શંકરાચાર્ય મિથુનીકરણ કહે છે. સત્ય અનૃતે મિથુનીકૃત્ય. આત્મા અને અનાત્મા, સત્ય અને અનૃત, હું અને તું, આ બંને દૃક અને દૃશ્ય. આ શરીર કેવું છે? દૃશ્ય છે. ઇન્દ્રિયો કેવી છે? દૃશ્ય છે. મન બુદ્ધિમાં કેવા છે? દૃશ્ય. અરે અહંકારમાં કેવા છે? દૃશ્ય છે. અને દૃક કોણ છે? સાક્ષી દૃગેવ ન તો દૃશ્યતે. અધિવૃત્ત, આ બધી બુદ્ધિવૃત્તિઓ પણ જે સાક્ષી છે, પ્રકાશક છે, એ કોણ છે? કૂટસ્થ ચૈતન્ય. એ દૃક છે. બીજું કેવું છે? દૃશ્ય છે. પણ આ દૃક અને દૃશ્ય, દ્રષ્ટા અને દૃશ્ય, આ બેનો ભેદ ન પારખી શકવાને કારણે બંને પિંડીકરણ કરવામાં આવ્યું. એમાંથી ખ્યાલ જન્મ્યો અહંકાર કે જીવ અથવા સંસારી. એમાં કઈ વાંક નથી, આવું છે. તકલીફ શું છે કે સાક્ષી કુટસ્થ કે આત્મા ચૈતન્ય એ તો સ્વયં પ્રકાશ છે ને, સતત પ્રકાશિત છે. સ્વયં રીતે સ્ફુરી રહ્યો છે. અને એને તો આપણે એ એવો છે બલ્બ જેના પર ક્યારેય પણ એને સ્વિચ ઓફ કરી જ ના શકીએ. બધી વસ્તુને સ્વિચ ઓફ આપણે છે ને મનમાં સ્વિચ ઓફ કરી નાખતા હોય છે. સ્વિચ ઓફ એટલે સ્વિચ બંધ કરી દીધી. અત્યારે આપણે આવું સાંભળતા જયારે થોડુંક કંટાળો આવી જાય તો શું કરીએ? સ્વિચ ઓફ.
આ બોલ્યા છે આપણે આપણી દુનિયામાં કઈ ખોઈએ એવું થઈ શકે અને હોય એટલે એવું થાય. સ્વિચ ઓફ. આમ હું મારી આંખો બંધ કરું તો બધા રૂપ રંગ સ્વિચ ઓફ થઈ ગયા, બધાનો બહાર થઈ ગયો. કાન બંધ કર્યો તો બધા ધ્વનિનો સ્વિચ ઓફ બાદ થઈ ગયો. આમ બધી વસ્તુઓનો હું સ્વિચ ઓફ કરી શકું. હું ગાઢ નિદ્રામાં જતો રહું, બધું જગત સ્વિચ ઓફ થઈ ગયું. સમાધિમાં જતો રહું, આખું જગત સ્વિચ ઓફ થઈ ગયું. ગાઢ નિદ્રામાં આખું જગત સ્વિચ ઓફ થઈ ગયું. સારું છે ને સ્વિચ ઓફ થાય, તો ત્રાસી ગયા હોત ને આપણે આ જગતમાંથી જો આવી રીતે સ્વિચ ઓફ ન કરી શકતા હોત તો શું થાય? આપણે ગાણા થઈ જાત ને. ગમે તેટલો પ્રયત્ન કરીએ તોય આપણે છૂટી ના શકીએ. આપણે રૂમમાં જતા રહીએ ને બારણા બંધ કરીએ તોય શું કરે? આવી રૂમ હોય તો ઘરમાં તો આપણું મન તો હોય ને પાછું, એવું તો કકડાટ કર્યા જ કરતું હોય. એટલે એને કેમ સ્વિચ ઓફ કરો? એનું નામ છે નિદ્રા, ગાઢ નિદ્રા. મનને પણ સ્વિચ ઓફ કરો. ચાલો આ બધાને સ્વિચ ઓફ કરવા છતાં પણ જો સ્વિચ ઓફ ન થાય એનું નામ છે કુટસ્થ. એનું નામ સ્વયં પ્રકાશ. જે બીજાથી પ્રકાશિત થતો એને સ્વિચ ઓફ કરીએ. ટૂંકમાં આ ટ્યુબલાઇટ બીજા બધા ના પ્રકાશ પ્રકાશિત થાય છે અને માટે એ સ્વિચ ઓફ થઈ જાય, દેખાય જ નહીં આપણને. ટ્યુબલાઇટ બંધ કરી દે, નથી જોવું. પણ જેનાથી ટ્યુબલાઇટ પણ જોતા હોય એ આંખો એ સ્વિચ ઓફ નહીં થતી. આ દ્રષ્ટાની અંદર અંતે રીતે આંખો જેને બધું જોઈએ છે એ કઈ મૂળ આંખો કઈ? આંખને પણ પ્રકાશિત કરનાર મન, એને પ્રકાશિત કરનાર ચૈતન્ય. એ કેવો છે? એને સ્વિચ ઓફ થઈ ના શકે. એ કેવો છે? એને અપરોક્ષ કહેવાય. સ્વયં પ્રકાશ અપરોક્ષ અર્થાત જે પરોક્ષ નથી અને જેને પ્રકાશવા માટે કોઈ બીજા પ્રકાશની આવશ્યકતા નથી. જ્યારે આપણા મન અને બીજી ઉપાધિ કેવી છે? એ સ્વયં પ્રકાશ નથી. આપણા મનના વિચારો પણ આત્માના પ્રકાશના પ્રકાશે છે. આ ઇન્દ્રિયો, દેહ, બધી ઉપાધિ એ કોના પ્રકાશમાં પ્રકાશિત છે? આત્માના પ્રકાશ. તો બે વસ્તુ સાથે પ્રકાશી રહી છે. એક બાજુ આત્મા જ અપરોક્ષ છે, સ્વયં છે, સ્વપ્રકાશી, એ પ્રકાશી રહ્યો છે અને જોડે જોડે એના જ પ્રકાશમાં આ ઇન્દ્રિયો, બુદ્ધિ, મન, અહંકાર આ બધું પણ પ્રકાશ રહ્યો છે. સૂર્ય પ્રકાશ રહ્યો છે અને જોડે જોડે સૂર્યમાં પડેલું, ડોલમાં પડેલું પ્રતિબિંબ પણ પ્રકાશ રહ્યું છે. તો હવે બેને આપણે જુદા ના કરી શકીએ તો બેને આપણે એક માની લઈએ. અંતે બંને વસ્તુ સાથે પ્રકાશ રહે છે. એક કેવી? પ્રત્યક્ષતયા પ્રકાશ, અર્થાત એક સ્વયં પ્રકાશ નથી. આ મને બધી વૃત્તિઓ પોતાના પ્રકાશમાં નહીં પ્રકાશ થઈ, આત્માના પ્રકાશમાં પ્રકાશ છે અને આત્માના પર એ પણ પ્રકાશ રહે છે અને આત્મા સર્વભાષક પણ પ્રકાશ રહ્યો છે. એ બંને સાથે પ્રકાશ થવાના કારણે બંને એક માની લેવામાં આવે છે. આપણે એવું નથી સમજી શકતા કે વૃત્તિઓ તો બધી પ્રકાશ્ય છે, દૃશ્ય છે અને આ આત્મા કે છે? સાક્ષી છે, દ્રષ્ટા છે, દ્રઢ છે. તો જે પ્રકાશતો હોય એનો આત્મા. આપણે સામાન્ય આપણે એ પ્રકારની એવી ટેવ છે આપણે, જે પ્રકાશતું હોય એનું નામ આત્મા. તો આત્મા તો પ્રકાશે છે પણ જો મનની વૃત્તિઓ પણ પ્રકાશે છે, ઇન્દ્રિયો પણ પ્રકાશે છે, શરીર પણ પ્રકાશે છે. માટે પરંતુ આ બધા બીજાના પ્રકાશમાં, આ ચંદ્રમાં કે પોતાના પ્રકાશમાં નહીં પ્રકાશતો, જે ચંદ્રમાં તો અન્યના પ્રકાશમાં પ્રકાશે. એ ન જાણતો આપણે સ્વયં પ્રકાશ માની લઈએ ને. તેમ આપણી મનની વૃત્તિઓ, ઇન્દ્રિયો વગેરે એ સ્વયં પ્રકાશથી નથી, ચૈતન્યના પ્રકાશથી પ્રકાશિત છે. એ જ્ઞાન ન હોવાના કારણે એમને પણ આત્મા માની લેવામાં આવે છે અને એની એક અપરોક્ષ છે અને બીજું પ્રત્યક્ષ છે. આ બંનેનો વિવેક ન કરી શકવાના કારણે બંનેનું પિંડીકરણ, મિથુનીકરણ થયું. ત્યાં જ્યાં વાસ્તવમાં બે વસ્તુ છે તેને એક માનવામાં આવે છે. આનું નામ છે ભ્રાંતિ કે ભ્રમ. એ કહે છે, એક પ્રશ્ન પૂછે, પ્રકાશ્ય જે પ્રકાશિત થાય છે. આમ જીવ અને કુટસ્થ, દૃગ ને દૃશ્ય છે એ બે
બે એક છે એવો ભ્રમ કેમ જન્મે છે? એનું શું કારણ છે? એનો ઉત્તર 52મા શ્લોકમાં આપે છે. તાદાત્મ્યાધ્યાસ એવાત્ર પૂર્વોક્તા વિદ્યયા કૃતઃ અવિદ્યાયામ નિવૃત્તાયામ તત્કાર્યમ વિનિવર્તતે. તાદાત્મ્ય અધ્યાસ અત્ર પૂર્વોક્ત અવિદ્યા કૃત. આગળ 25મા શ્લોકમાં અમે આનો ઉલ્લેખ કરી ગયા. 25મા શ્લોકમાં પાસે કાઢો તો હું બતાવ્યું કહ્યું અયમ જીવો અનુકૂટસ્થમ વિવેક્તિ કદાચન અનાદિ વિવેકોયમ મૂળા વિદ્યેતિ ગમ્યતામ. આવું કેમ થાય? તો કે થાય છે. આવું કેમ છે? કેમ દૃક અને દૃશ્યનો અવિવેક કેમ છે? બે એકબીજાથી જુદા હોવા છતાં પણ બંનેનું પિંડીકરણ કે મિથુનીકરણ કેમ થાય છે? તો બસ આનું નામ છે અવિદ્યા. મૂલા વિદ્યા. બધાનું મૂળ જે છે, બધી ભ્રાંતિનું જે મૂળ છે એ અવિદ્યા કે અનાદિ અવિવેકોયમ. અવિવેક અર્થાત આ બંનેનું પિંડીકરણ ક્યાંથી ચાલતું હોય છે? અનાદિ. ટૂંકમાં એનો ઉત્તર નથી કેમ આવું છે. આવું છે કે ક્યારથી છે? હંમેશા જ છે. કોણ કરે છે? થાય છે. બધા આપણે આવી રીતે જન્મ્યા છીએ. આવી પ્રકારના અવિવેક લઈને એવો અવિવેક ના હવે જન્મવાની જરૂર જ નથી. તો અમે તાદાત્મ્ય અધ્યાસ. તાદાત્મ્ય જેમ અગ્નિ અને લોખંડનું તાદાત્મ્ય થઈ જાય અને બેનો ભેદ ન પારખી શકીએ અને બંનેને આપણે એક માનીએ, તેમ આત્મા અને અનાત્માનું, દૃક ને દૃશ્યનું, પુરુષ ને પ્રકૃતિનું તાદાત્મ્ય થઈ ગયું. એને કારણે તેનો ભેદ પારખી શકતા નથી. આજે અનાત્મા છે, ઉપાધિ છે, પ્રકૃતિ છે, એમાં પેલો પુરુષ કે પરમાત્મા કે ચૈતન્ય એવો વ્યાપ્ત છે. ઉપાધિના કણે કણમાં વ્યાપ્ત છે. અને એની ચેતનતાને કારણે બધા કણ છે, ચેતન છે. પણ એ સર્વત્ર વ્યાપ્ત છે. માટે એવું ન કહી શકે કે અહીંયા અનાત્મા છે અને અહીં આત્મા છે. જ્યાં પણ અનાત્મા છે ત્યાં આત્મા છે જ. એવું હોવાના કારણે એ બેને આપણે જુદા કરી શકતા નથી. એ બેને ક્યાં જુદા કરવાની? બુદ્ધિમાં જુદા કરવાના છે. આમ શરીરમાંથી આમ સ્વામીજી આમ આત્મા દૂર ઉભો રહ્યો શરીર કરતા એવું નથી થતું. આત્મા ક્યાં જઈને ઉભો રહી છે? એની માટે જગ્યા જ નથી કોઈ. એટલે શરીરનો સાક્ષી વગેરે પણ એ પણ એક કલ્પના છે ખરેખર. તો આત્મા સાક્ષી એટલે એવો સાક્ષી કે જે જુદો ઉભો રહી જાય. ટૂંકમાં એવું કશું નથી કે આત્માથી જુદું હોય. પણ બેનો ભેદ કેવો છે? એક સ્વયં પ્રકાશ છે, બીજું પરપ્રકાશ છે. એક અવભાષક છે, બીજું અવભાષ્ય છે. એક સત્ય છે, બીજું મિથ્યા છે. એક ચેતન છે, બીજું જળ છે. તો તાદાત્મ્ય અધ્યાસ એવત્ર પૂર્વોક્ત અવિદ્યા કૃત. અવિદ્યા જેના વિશે પહેલા કહેવામાં આવ્યું 25મા શ્લોકમાં, એ જ આનું કારણ છે. તો આપણે અવિદ્યા કેમ કરશો અને અજ્ઞાન કેમ કરશો? અજ્ઞાન કરવાનું એક જ કારણ છે કે જે જ્ઞાન જેનું વિરોધી છે, નવ જ્ઞાન. બસ જે જ્ઞાનથી દૂર થઈ શકે. અંધકાર કોને કહેવાય? જે પ્રકાશથી દૂર થઈ શકે. તો અજ્ઞાન એ કોને કહેવાય? જે જ્ઞાનથી દૂર થઈ શકે. બરાબર જ છે. યતઃ અવિદ્યા કાર્યત્વમ અસ્ય. આ તાદાત્મ્ય અધ્યાસ, આ ભ્રમ, આ વિવેક, આ જે છે જીવ ભાવ, એ સમય જન્મે છે? અવિદ્યામાં જન્મે છે. અતઃ અવિદ્યા નિવર્તક જ્ઞાનેનૈવ તન્નિવૃત્તિ. અને તેથી માત્ર અવિદ્યાનું નિવારણ કરે એ જ્ઞાનથી અવિદ્યા જાય. પછી બીજા કહે જાય પણ નહીં. આ જે વસ્તુ સ્વાભાવિક છે, અનાદિ છે, અવિદ્યાને કારણે ઉત્પન્ન થયેલી છે, એ અવિદ્યા કારણ દૂર થાય તો જ દૂર થાય. કારણ દૂર થાય તો જ કાર્ય દૂર થાય. એટલે મૂળ અવિદ્યા. આ બધાનું મૂળ કારણ કયું? અવિદ્યા. એટલે બીજા ગમે એટલે ધમ પસાર કરે તો આ ના જાય.
તે અંધકારને દૂર કરવા માટે ગમે તે ધમ પછાડા કરીએ, 10-50 ડોળો લઈ આવે અંધકારને ઉલેચવા મળીએ, આપણે એવી પ્રાણાયામ કરવા માંડીએ કે ભાઈ શીર્ષાદન કરવા, ગમે તે કરીએ, આપણે અંધકાર દૂર ના થાય. મંત્રોચ્ચાર કરીએ, જાત જાતનું કરીએ, અંધકાર ના જાય. અંધકાર છે ને જાય, માત્ર પ્રકાશ આવે તો જ જાય. તેવી રીતે આ અહંકાર કે જીવ ભાવ આ બધો અનર્થ છે ઉત્પન્ન થાય અવિદ્યામાંથી. નાન્ય પંથા વિદ્યતે અયનાય. આ ધ્યેય પ્રાપ્ત કરવા માટે જ્ઞાન સિવાય બીજો કોઈ માર્ગ નથી. તો તમે બીજું બધું કરો, તમે પ્રાર્થના કરો અને પૂજા કરો ને આ બધું તો શું કામ કરવાનું? પાછું સ્તોત્ર પાઠ કરો અને પૂજા કરો અને પછી ઘણું બધું કરવાનું કહો છો. સેવા કરો, નિષ્કામ કર્મ કરો. એ શેના માટે? એટલા જ માટે કે જેથી આપણા મનમાં જ્ઞાનનો પ્રકાશ પડે. જ્ઞાન ક્યાં થતું હોય? મનમાં થતું હોય. એ મન એ પ્રકારના જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત કરે એ માટે જ બાકી બધી સાધના છે. બીજી બધી સાધના જેને યોગ કહેવામાં આવે છે, યોગમાં જેનો સમાવેશ થઈ જાય એ શેના માટે? મનનું નિર્માણ કરવા માટે. આ જ્ઞાનનો પ્રકાશ ઝીલી શકે એ પ્રકારના મનનું નિર્માણ કરવા માટે એ બધી યોગની સાધનાઓ છે. પણ છેવટે તો આ જ્ઞાનથી જ અજ્ઞાન જાય, બીજા કઈ સાથે ના થાય. અંતુ સ્વામી ધારો કે એમને અજ્ઞાન જતો તો બહુ સરસ, તો શું કરવાનું જરૂર? કઈ કરવાની જરૂર નથી. હવે તો બેઠા બેઠા ચિંતન કરતા કરતા આપણું મન સ્પષ્ટ બરાબર છે, આ કૂટસ્થ ચૈતન્ય હું છું, આ વૃત્તિઓ તો ભિન્ન છે. આ પ્રકારની સ્પષ્ટતા આવો વિવેક થાય મનમાં અને આપણે વિવેક અનિષ્ટ થઈ શકે, કશાની જરૂર નથી. પણ એ ક્યારે થાય? આ બધું કર્યું હોય પૂર્વજન્મમાં. જાણો કોઈને એમને એમ થતું હોય કે એનું એક જ કારણ પૂર્વજન્મમાં કરેલા છે. બહુ બધા પુણ્યના પરિપાક રૂપે આપણને એ પ્રકારની મનસ્થિતિ પ્રાપ્ત થાય. એટલા માટે હંમેશા સત્કર્મ કે પુણ્ય કર્મ કરવાનું હંમેશા કહેતા જ હોય, કારણ કે એ જ આ પ્રકાર મનનું નિર્માણ કરી શકે. બીજી કોઈ વસ્તુ આ મનનું નિર્માણ ના કરે. ગમે એટલા ત્રાટક કરો, કોઈ એક જ વસ્તુ આ મનનું નિર્માણ કરે. કઈ વસ્તુ? પુણ્ય, ઈશ્વરનો અનુગ્રહ. હિમાલય પર ચડીને ઉતરો તો કશું ના થાય. એક જ વસ્તુ આ કરી શકે, ઈશ્વરનો અનુગ્રહ. આપણે એવું માનીએ છીએ, એક જ વસ્તુ ઈશ્વરનો અનુગ્રહ. એ શાની પ્રાપ્ત થાય? ઈશ્વરની સેવાથી. ઈશ્વર સર્વત્ર છે અને માટે જેને આપણે ઈશ્વર માનતા હોઈએ એની સેવા છે. ધીમે ધીમે ઈશ્વર પ્રણામ ખ્યાલો બદલાય, તેમ સેવાનો પ્રકાર પણ બદલાય. પણ એક ઈશ્વરના અનુગ્રહથી જ આપણું અંતઃકરણનું નિર્માણ થાય. બીજી બધી વસ્તુ જાત જાતની શક્તિઓ પ્રાપ્ત થાય. હા, મનમાં બહુ બધી શક્તિઓ રહેલી છે, એ બધી પ્રાપ્ત કરવા માટે બીજા ઉપાય કામ લાગે. પણ આપણે જેને એક સ્વચ્છ સરળ નિર્મળ અંતઃકરણ જોઈએ છે, જેને બીજી કોઈ સિદ્ધિઓ જોઈ નથી, જેના માટે આમાં જ એક રસ છે વિવેકમાં, એના માટે શેની જરૂર છે? ઈશ્વરના અનુગ્રહ. ઈશ્વર અનુગ્રહ પ્રાપ્ત થાય સત્કર્મથી, પુણ્ય કર્મથી. બી ગુડ, ડુ ગુડ. સારા બનો અને સારું કરો. બહુ નાનું સરસ સૂત્ર છે. અવિદ્યાયામ નિવૃત્તાયામ તત્કાર્યમ વિનિવર્તતે. તો આ જે ભ્રમ અધ્યાસ છે, તાદાત્મ્ય અધ્યાસ, એ કોનું કાર્ય છે? અવિદ્યાનું કાર્ય છે. અને અવિદ્યા નિવૃત્ત થાય તો જ આ તાદાત્મ્ય અધ્યાસ કે ભ્રમ કે અવિવેક કે જીવ ભાવ દૂર થાય. એટલા જ અવિદ્યા શબ્દ વાપર્યો કે જ્ઞાન શબ્દ વાપરે છે, જે વિદ્યાથી કે જ્ઞાનથી દૂર થઈ શકે. કઈ કોઈ એટલે પછી પ્રશ્નો ઉભા થવાના જાત જાતના. દરેકના મનમાં કઈ કઈ ખ્યાલ લઈને આવ્યા હોય તો પછી પ્રશ્નો ઉભા. નૈયાયિક તો સામે ઉભેલા છે હંમેશા પ્રશ્ન કરવા માટે. તાર્કિક, તાર્કિક કોને કહેવાય? જે તર્કથી બધું સમજવા માંગતો હોય. તર્કથી બધું ન સમજવા આપણે નથી કહેતા, માત્ર તર્કથી જ સમજવા માંગતો હોય. તો કેવી કેવી મુશ્કેલીઓ પડતી હોય એ અનેક પ્રશ્ન પૂછતો હોય છે. એટલે આપણે જયારે કહ્યું કે વિદ્યા વડે અવિદ્યાની નિવૃત્તિ થાય ત્યારે એમાંથી જન્મેલા તાદાત્મ્ય અધ્યાસ ત્યાં ભ્રમ દૂર થાય અને તો પછી તો આ સંસાર પણ દૂર થાય. નનુ અધ્યાસસ્ય અવિદ્યા કાર્યત્વાત. આપણે શું કહ્યું કે આ ભ્રમ જે છે કે અધ્યાસ છે કોને કારણે છે? અવિદ્યાને કારણે છે. કારણ દૂર થાય તો કાર્ય દૂર થાય.
સારું. તો અવિદ્યાની નિવૃત્તિ જયારે થાય, જ્ઞાન વડે કે વિદ્યા વડે અવિદ્યાની જયારે નિવૃત્તિ થાય તો પેલો અધ્યાસ દૂર થઈ ગયો. બરોબર છે. તો પછી આ શરીર બધું અવિદ્યામાં જન્મેલું છે ને? તો કે હા. તો અવિદ્યાની નિવૃત્તિ થાય ત્યારે આ દેહની નિવૃત્તિ થઈ જવી જોઈએ કે નહીં? જ્ઞાની પુરુષને જયારે અજ્ઞાની નિવૃત્તિ થઈ ત્યાર પછી હવે આ દેહ જે અજ્ઞાની જન્મેલો છે, ભ્રમનું કાર્ય છે, એ બધું તો જતું રહેવું જોઈએ કે નહીં? એવું તમે કહો છો બરોબર નથી. કેમ બરોબર નહીં? કારણ કે જે લોકોને આવું બ્રહ્મ જ્ઞાન થયેલું છે, કે જે બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠ છે, એવા જે મહાપુરુષો, એમનો પણ આ દેહ તો રહી જતો હોય છે. એ તરત ને તરત કે એ લોકો મરીને જ જતા હતા, એ પણ જીવંત હોય છે. તો આ જ્ઞાની પુરુષનો દેહ પણ રહી જતો હોય છે. અજ્ઞાન દૂર થઈ ગયું પણ દેહ રહી ગયો. એ જ બતાવે છે કે આ દેહ અજ્ઞાનનું કાર્ય નથી. સામાન્ય નિયમ છે, કારણ દૂર થાય તો કાર્ય દૂર થાય. તંતુ દાહે ફટદાહ. તંતુ જે બળી જાય, તંતુ શું છે? કારણ છે. ફટ એટલે વસ્ત્ર, કાર્ય છે. તંતુ કારણ છે, વસ્ત્ર કાર્ય છે. બરોબર ને? તંતુ દાહે ફટદાહ. આ તંતુ બળી જાય તો વસ્ત્ર પણ બળી જવું જોઈએ. માટીનો નાશ થાય તો ઘડાનો પણ નાશ થવો જોઈએ. પણ તંતુ દાહે પટદાહ કરતા હોય છે. ત્યારે તંતુનો દાહ થઈ શકે. તેથી તંતુ શું છે? ઉપાદાન કારણ છે. માટી શું છે? ઉપાદાન કારણ. અને ઘડો કાર્ય. તે રીતે અહીંયા તંતુ એ શું છે? ઉપાદાન કારણ છે. વસ્ત્ર કાર્ય છે. સામાન્ય નિયમ છે, ઉપાદાન કારણ દૂર થાય તો કાર્ય, ઉપાદાન કારણ નાશ થાય તો કાર્યનો નાશ થાય. કોઈ પણ કાર્યની ઉત્પત્તિ માટે બે કારણ હોય, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. એટલે આપણે આ વસ્ત્ર જે છે એને આપણે વણવું હોય તો વણકરને શું જોઈએ? તંતુ તો જોઈએ, અને જોઈએ પછી શાળ પણ જોઈએ ને. તો શાળને શું કહેવાય? નિમિત્ત કારણ કહેવાય. અને તંતુને કહેવાય શાળ, વણકર, બધી વસ્તુ બધા નિમિત્તમાં આવી ગયા. અને આ તંતુને કહેવાય ઉપાદાન કારણ. નિમિત્ત કારણ નાશ થાય તો આ કાર્ય નાશ ના થાય. પેલી શાળ ના હોય કે વણકર ના હોય તો વસ્ત્ર હોઈ શકે. એટલે કે આ જે કાર્ય છે એને કોને સંબંધ છે? ઉપાદાન કારણ સાથે સંબંધ છે, નિમિત્ત કારણ સાથે નહીં. આ ઘડાનો સંબંધ કોણ સાથે? માટી સાથે છે, કુંભાર સાથે નહીં. કુંભાર હોય ને, ચાકડો હોય ને, બધી વસ્તુ હોય ને, દોરો હોય ને, પાણી 1000 વસ્તુ હોય, એ બધા શું કહેવાય? નિમિત્ત કહેવાય. જયારે માટીને ઉપાદાન કહેવાય. તો કાર્યનો નાશ ક્યારે થાય? ઉપાદાન કારણ નાશ થાય તો કાર્યનો નાશ થાય. નિમિત્ત કારણ સાથે કાર્ય પછી સંબંધ બનાવતી વખતે નિમિત્ત કારણ જોઈએ. બની ગયા પછી નિમિત્ત કારણ સાથે કાર્યનો સંબંધ રહેતો નથી. ચાલો હવે આપણી ચર્ચા પર આવીએ તો આપણે તો અહંકાર જે છે, આ ભ્રમ છે, આ જીવ છે, એ કોની ઉપજ છે? અવિદ્યાની ઉપજ છે. તો અવિદ્યાનો નાશ થાય તો જીવ ભાવનો નાશ થાય. આ દેહ બધી વસ્તુ અવિદ્યાનો ઉત્પન્ન થઈ, બધાનો નાશ થઈ જવો જોઈએ. એવું ઘણા લોકો માને જ છે. જ્ઞાન થયા પછી તત્કાલ નષ્ટ થઈ જાય. કોઈ કહે ને 21 દિવસ પછી થાય. જાત જાતની બધી અંદર માન્યતા હોય. જ્ઞાન થઈ ગયું 21 દિવસની અંદર, પછી જ્ઞાન થયા પછી શરીર આમ કઈ કઈ થઈ જાય. 21 દિવસમાં શરીર જતું રહે. જાત જાતના બધા ખ્યાલો લોકો ધરાવતા હોય. વૈજ્ઞાનિક લોકો કહે છે એમનું તો એક જ હેતુ છે, તમે કહો છો કે અજ્ઞાન આવવાનું કારણ છે, એ વાત ખોટી છે. જો અજ્ઞાન આવવાનું કારણ હોત તો જ્ઞાન વડે અજ્ઞાન દૂર થાય તો આ બધી ઝંઝાળ દૂર થઈ જાય, શરીર બધું નષ્ટ થઈ ગયું. પણ તો શું નથી. એ જ બતાવે છે કે તમે જે તમારો જે પક્ષ છે કે અજ્ઞાન બધાનું કારણ છે, બરોબર નથી. ટૂંકમાં પ્રશ્ન એક જ છે કે આપ કહો છો તેમ વિદ્યાથી અવિદ્યા દૂર થઈ, સંસાર દૂર થયો, તો પછી આ દેહનો નાશ થવો જોઈએ કે નહીં? વેદાંત લોકો છે કે દેહનો નાશ થવાની જરૂર નથી. કેમ નથી? 53મા શ્લોકમાં એ સમજાવે છે. અવિદ્યાવૃતિતાદાત્મ્યે વિદ્યયૈવ વિનશ્યતઃ વિક્ષેપસ્ય સ્વરૂપંતો પ્રારબ્ધક્ષયમીક્ષતે.
અવિદ્યા વૃત્તિ આવૃત્તિ, અવિદ્યા આવૃત્તિ તાદાત્મ્ય, ત્રણ વસ્તુ થયું. અવિદ્યા આવૃત્તિ એટલે આવરણ, તાદાત્મ્ય એટલે વિક્ષેપ. યાદ છે આવરણ અને વિક્ષેપ. અવિદ્યાની બે ઉપજ છે, આવરણ અને વિક્ષેપ. હું કુટસ્થને જાણતો નથી એને શું કહેવાય? અવિદ્યા. કુટસ્થ નથી, ભાસતું નથી એને શું કહેવાય? આવરણ. અને હું અહંકાર છું, જીવ છું, ચિદાભાસ શું કહેવાય? વિક્ષેપ. તો વિદ્યા એવ વિનશ્યત. આ વિદ્યાથી જ્ઞાનથી કોનો નાશ થાય? અવિદ્યાનો, આવરણનો તાદાત્મ્ય. તાદાત્મ્ય કોને કહેવાય? એકને એક પર બીજાનો આરોપ કરવો, બીજા પર એકનો આરોપ કરવો. અહીં પણ એક તાદાત્મ્ય છે. ઇદમ એ કોનો ધર્મ છે? શુક્તિકાનો ધર્મ છે. અને રજત એ શું છે? ભ્રમ છે. આપણે કહીએ કે ભાઈ આ ઇદમ રજતમ, આ રજત છે ત્યારે ઇદમ ને રજતનો તાદાત્મ્ય થઈ ગયું, અધ્યાસ થયો. તેમ હું આ કુટસ્થ અને જીવ એનો પણ અહીંયા આગળ તાદાત, તો કે તાદાત્મ્ય છે કે પરસ્પર અધ્યારોપ છે. એ બધું છે નાશ થાય? વિદ્યાથી નાશ થાય. ટૂંકમાં વિદ્યાથી, જ્ઞાનથી આ પ્રકારનો વિવેક જન્મે કે હું કુટસ્થ છું, અહંકાર નથી, મન નથી, બુદ્ધિ નથી, શરીર નથી, બધાનો અભાષક છે. આ પ્રકારનું વિવેક જ્ઞાન છે ને થાય એમનું જ્ઞાન. એને કારણે અવિવેક કે તાદાત્મ્ય અધ્યાસ દૂર થાય. પણ આ શરીર કેમ દૂર થતું નથી? પછી વિક્ષેપસ્ય સ્વરૂપમ તુ પ્રારબ્ધ ક્ષયમીક્ષતે. એક આવરણ છે અને બીજું શું છે? વિક્ષેપ છે. તો જ્ઞાનથી પેલું અજ્ઞાન દૂર થયું, આવરણ દૂર થયું, પણ વિક્ષેપ દૂર થતો નથી. કયો વિક્ષેપ દૂર થતો નથી? પછી વિક્ષેપના બે પ્રકાર છે. વિક્ષેપ કયો છે? બે પ્રકારનો વિક્ષેપ છે. એક કયો વિક્ષેપ છે? જીવ સૃષ્ટિ. બીજો કયો વિક્ષેપ છે? ઈશ્વર સૃષ્ટિ. એક કઈ છે મારી વ્યક્તિગત અવિદ્યા, બે કઈ છે? સમષ્ટિ વિદ્યાર્થ અથવા માયા. તો આ જગત જે ઉત્પન્ન થયું છે એ શાને, એને શું કહેવાય? ઈશ્વર સૃષ્ટિ. કોણે રચેલું છે? ઈશ્વરે રચેલું છે. ઈશ્વરની માયાથી રચાયેલું છે. અર્થાત જે ઈશ્વરની માયા, તો ભગવાનની માયા તો એક જ છે. ભગવાનની માયા એક જ હોય તો બધાના શરીર જુદા જુદા કેમ છે? ભગવાને માયાથી જ બધા શરીરની મન બુદ્ધિની રચના કરી હોય તો કેમ બધાની ઉપાધિ જુદી જુદી કેમ છે? કારણ કે કર્મ બધાનું જુદું જુદું છે. તો જેવી રીતે એક જ આર્કિટેક્ટ હોય અને સોસાયટીમાં 25 મકાન માટે દરેક મકાન જુદું જુદું હોય. એક જણા કે પેલી દિવાલ અહીંથી આમ ખસેડી, બીજા દિવાલ કે તોડાવી નાખી, ત્રીજા બાલ્કની આમ બહાર કાઢી, ચોથા બાલ્કનીમાં ગાણું કર્યું, ચોથા રૂમ મોટો કર્યો. દરેકનું ઘર ભલે આમ 25 ઘર બહારથી સરખા દેખાતા પણ અંદરથી જોવા બહારથી ઘણા જુદા કરી નાખતા હોય છે. આમ એનો રચનાર આર્કિટેક્ટ એક હોવા છતાં પણ દરેક જણ પોતપોતાની ઈચ્છા પ્રમાણે ઘર જુદું બાંધે. અંતે રીતે ભલે ઈશ્વરની માયા બધાનું ઉપાદાન કારણ હોય, પરંતુ આવી પોતાની ઈચ્છા પ્રમાણે આ ઘર સર્જાય. મારી પોતાની ઈચ્છા પ્રમાણે, મારા પ્રારબ્ધ કર્મ પ્રમાણે આ દરેકનું શરીર જુદું હોય છે. તો આ જે શરીર છે, આ મન બુદ્ધિ છે, એ કઈ સૃષ્ટિ છે? ઈશ્વર સૃષ્ટિ. જયારે પેલો તાદાત્મ્ય અધ્યાસ છે, પેલો ભ્રમ છે, એમાંથી જન્મેલો અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, આ બધું કઈ છે? જીવ સૃષ્ટિ. અંતેથી જયારે વિદ્યાથી કોનો નાશ થાય? અવિદ્યાનો નાશ થાય. એમાંથી જન્મેલી જીવ સૃષ્ટિનો નાશ થાય, પરંતુ ઈશ્વર સૃષ્ટિનો નાશ ન થાય. આ શરીર કોને સર્જેલું છે? ઈશ્વરે સર્જેલું. ભલે એમાં મારા કર્મ જવાબદાર ખરા, મારા પ્રારબ્ધ કર્મને કારણે શરીરની આ પ્રકારની રચના છે, અને છતાં પણ એ શરીરનો રચયિતા કોણ છે? ઈશ્વર છે. અને એટલા માટે આ વ્યક્તિગત અવિદ્યા દૂર થાય તો પણ આ શરીર કે ઉપાધિ જે સમષ્ટિ અવિદ્યા કે માયામાં દર્શાવેલી છે એ દૂર થતી નથી. જો બે પ્રકારના ભ્રમ હોય છે, એક તો આ પેલો શુક્તિકા રજત વાળો, અજ્ઞાન દૂર થાય તો રજત દૂર થઈ જાય. બીજો એક ભ્રમ છે પાછો. કયો ભ્રમ છે? ઝાંઝવાનું જળ. ત્યાં છે રેતી, આમાં શું દેખાય છે? જળ દેખાય છે.
હવે આપણે જયારે જ્ઞાન થાય કે નહીં ત્યાં તો કોઈ જ નથી, ત્યાં તો રેતી જે છે એ પ્રકારનું જ્ઞાન થાય તો પણ એ જનો આભાસ તો રહી જતો હોય છે ને. કેમ રહી જતો છે? કારણ કે એ તો ઈશ્વરની સૃષ્ટિ છે. આજે સૃષ્ટિકાળમાં રજત દેખાય ને એ મારી વ્યક્તિગત સૃષ્ટિ છે. તમને ના દેખાય, મને દેખાય. અને મારું અજ્ઞાન દૂર થાય તો એ મારી સૃષ્ટિ દૂર થાય. તો પેલું ઝાંઝવાનું જળ છે, અથવા તો આપણા રોજ અનુભવ સૂર્ય પૂર્વથી પશ્ચિમ તરફ જાય, એ પણ શું છે? ભ્રમ જ છે. તો એ કોણે સર્જેલો છે? ઈશ્વર સર્જેલો. આકાશ કેવું છે? ભૂરું છે, એ પણ ભ્રમ છે. તો કોણે સર્જેલો? ઈશ્વર. એ ઈશ્વર સૃષ્ટિ છે. ઈશ્વર સૃષ્ટિ વ્યક્તિગત અજ્ઞાન દૂર થાય તો ઈશ્વર સૃષ્ટિ દૂર ન થાય. તેથી આ દેહ પણ ઈશ્વર સૃષ્ટિ હોવાને કારણે આપણા વ્યક્તિગત અજ્ઞાન દૂર થાય તો આ દેહ દૂર થતો નથી. ટૂંકમાં દેહ એ જ્ઞાનનો વિરોધી નથી. ઉપાધિ હોવી, દેહ હોવો, વ્યવહાર કરવો એ કશું જ્ઞાનનો વિરોધી નથી. માત્ર ભ્રમ, અહંકાર, મમકાર, રાગદ્વેષ, ભ્રમ એ બધું જ્ઞાનનો વિરોધી. એટલા માટે જ્ઞાન થવાથી આ જીવ સૃષ્ટિ દૂર થાય, ઈશ્વર સૃષ્ટિ દૂર થવાની કોઈ શક્ય જરૂર નથી. એ ક્યારે દૂર થાય? એનું કયું કારણ છે? મારું કર્મ. એટલે કહ્યું બીજી પંક્તિમાં, વિક્ષેપસ્ય સ્વરૂપમ તુ પ્રારબ્ધ ક્ષયમીક્ષતે. તો આ શરીર બન્યું છે એ અવિદ્યા અને કર્મ બેના સંયોગથી બન્યું છે, અને અવિદ્યાના નાશ ઉપરાંત કર્મના નાશની પણ જરૂર છે. અને તેથી પ્રારબ્ધ કર્મ જયારે ક્ષય થાય ત્યારે આ શરીરનો ક્ષય થતો હોય છે. એટલે સમજાયું થોડીક, પછી જેમ જેમ સમજતા જાય સમજ સૂક્ષ્મ બનતી જાય. એટલે સમજાવે છે કે આ શરીરમાં અવિદ્યાની ઉપાદ તો ખરી, પણ જોડે એમાં કર્મ પણ આવશ્યક છે. એટલે કર્મ અને અવિદ્યા બંનેનો નાશ થાય ત્યારે શરીરનો નાશ થાય. કયું કર્મ? પ્રારબ્ધ કર્મ. અવિદ્યાના નાશ ઉપરાંત પ્રારબ્ધ કર્મ નાશ થાય તો જ આ શરીરનો નાશ થાય. માત્ર અવિદ્યાથી કઈ વસ્તુ જન્મી છે? અહંકાર, મમકાર, રાગ, દ્વેષ. यदि अविद्या नाश थाय तो मात्र अविद्या जन्मेला आ बधी वस्तु नाश थाय जीव सृष्टिनो पण आ ईश्वर सृष्टि छे अविद्या उपरांत कर्म अने अविद्या बेना संयोगथी जन्मी छे माटे अविद्या ने साथे साथे कर्मना नाशनी अपेक्षा छे। कर्म ज्यारे नाश थाय प्रारब्धनो नाश थाय त्यारे आ देहनो नाश थाय। प्रारब्ध होय त्यां सुधी देह चालू रहतो होय छे ए प्रकारे समजावे छे। ओके ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांतिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि